નડિયાદમાં સરકારી અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. નડિયાદ ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી, ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખેડા તથા આણંદ જિલ્લાના સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ, મામલતદારો તેમજ સરકારી તબીબોએ ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી. તાલીમ દરમિયાન એનડીપીએસ કાયદો, પોક્સો કાયદો, મેડિકલ લીગલ કેસમાં સરકારી તબીબોની ભૂમિકા, ઓળખપરી, ડાઇંગ ડિક્લેરેશન તેમજ ગુનાવાળી જગ્યાના નકશા તૈયાર કરવા સહિતના મહત્વપૂર્ણ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુનાની તપાસ અને કાયદાકીય કાર્યવાહી દરમિયાન વિવિધ વિભાગો વચ્ચે વધુ સુમેળ અને અસરકારક કામગીરી થાય તે હેતુથી યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં કાયદાકીય પ્રક્રિયાઓ અંગે વ્યવહારુ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અધિકારીઓને કાયદાની જોગવાઈઓ તથા તપાસ અને કોર્ટ કાર્યવાહી દરમિયાન જરૂરી પ્રક્રિયાઓ અંગે વધુ માહિતગાર કરવાનો રહ્યો. રિપોર્ટર નિસાર શેખ મહુદા. ધવલ બારોટ, જિલ્લા સરકારી વકીલ, નડિયાદ. આજ રોજ ગૃહ વિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી મારફતે તમામ જિલ્લાના તમામ સરકારી વકીલો, ડોક્ટરશ્રીઓ, પોલીસ અધિકારીઓ તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદારશ્રીઓ, જે પ્રોસિક્યુશન વિંગ, જેના મૂળ જે પાયાની જે ચારે ચાર સ્તંભો છે, તેઓનો આજરોજ એક સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં તમામ વિંગની અધિકારીઓ દ્વારા જે ઇન્વેસ્ટિગેશનની અંદર જે ક્ષતિ રહી જાય છે અને તેનો સીધો ફાયદો આરોપીને મળતો હોય છે. ક્યાંક ને ક્યાંક નાની નાની ભૂલો, બેદરકારીને કારણે પ્રોસિક્યુશન પોતાનો કેસ સાબિત નથી કરી શકતો અને કન્વિક્શન રેટ ઓવરઓલ ગુજરાતનો જોઈએ તો એ કન્વિક્શન રેટમાં વધારો થાય તે માટે સૌનું નોલેજ વધે, સૌ આ રીતે પોતાની ભૂલોને ટાળે, ક્ષતિઓ દૂર કરે, તે માટે આ આયોજન કરેલું છે તાલીમ વર્ગનું. આ આયોજન ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, ઝોન વાઇઝ કરવામાં આવે છે. નડિયાદ ઝોનની અંદર આણંદ તથા ખેડા જિલ્લો બંને છે. દર વર્ષે આ બંને જિલ્લાનો આ રીતે સંયુક્ત તાલીમ વર્ગ યોજવામાં આવે છે. આ તાલીમ વર્ગમાં અધિકારીઓ, બંને જિલ્લાના અધિકારીઓ હાજર રહેતા હોય છે. આજરોજ આ કાર્યક્રમની શોભા વધારવા માટે ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોર્ટના માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પરવીન કુમાર સાહેબ તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી H.A. ત્રિવેદી સાહેબ નાઓ વિશેષ ઉપસ્થિત રહેલા તથા સરકાર તરફ ગાંધીનગરથી ગૃહ વિભાગ તરફથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી રાવ સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહેલા છે. આજ રોજ જે તાલીમ કાર્યક્રમ જે છે તે ખાસ કરીને પોસ્કો એક્ટ તથા એનડીપીએસ એક્ટ તેમજ મામલતદાર શ્રી દ્વારા જે કરવામાં આવતું ડાઇંગ ડિક્લેરેશન છે, ઓળખ પરેડ છે, તેવા વિષયો આજ રોજ આવરી લીધેલા છે. આ વિષયોની અંદર જ્યારે ઓળખ પરેડ કરવામાં આવતી હોય છે ત્યારે આરોપીનો ચહેરો પહેલેથી જ લોકો સામે, પબ્લિક સામે કાં તો ફરિયાદ પક્ષ સામે ન આવી જાય તેવી વિશેષ કાળજી આવા નાના નાના ઘણા બધા મુદ્દાઓ છે, એ મુદ્દાઓનું છણાવટ માનનીય શ્રી રાકેશભાઈ રાવ સાહેબ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે કરેલું છે.